ગુડ મોર્નિંગ. બરાબર સામે ટિફિન રેડી થઈ ગયું છે. આજે લીલી ડુંગળી બટેકા વટાણા તુવેર ને દાણા બધું મિક્સ છે અને સાસ. તો ડામર સાહેબ બી રેડી થઈ ગયા છે. તો બધા રવિવારે કેવા શાંતિથી ઊંઘી રહે. મારે તો ઊંઘવાનું થોડું હોય. એક રવિવારે ગામડે જતું રહેવું પડે, એક રવિવારે ટિફિન બનાવવા ઊંઘવું જ પડે. એટલે કયો રવિવાર ના આવે મારે ઊંઘવા માટે. કયો રવિવાર મારા માટે આવતો નથી. રવિવાર છે તો દૂધ ગરમ થવા મૂકી દીધું. ડાબર સામે ટિફિન ભરી દીધું. તો મેં મારી કોફી બનાવી દીધી છે. તો આજે કોઈ ગરમ નાસ્તો બનાવ્યો જ નથી. મેં મારો એ નહીં બનાવ્યો, કેમ કે સુરબીન હમણાં 11 વાગે ટ્યુશનમાં જવાનું. તો સીધું જમવાનું જ બનશે. નાસ્તો બનાવી તો જમતા નથી પછી આ લોકો ઘરે હોય એટલે મેં આજે એમના માટે કંઈ નાસ્તો જ નહીં બનાવ્યો. રહેવા દીધા છે. તમે કોફી પી લો. તમારા માટે આ તો નહીં બનાવ્યા પુલ્લા, કોફી પીવી છે. તો ફટાફટ જમવાનું બનાવી દેવાનું. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. તો ગાઈસ મારું બધું કામ પતી ગયું છે. તો સુરભી જતી રહી ટ્યુશન ક્લાસમાં. કચરા પોતું બધું થઈ ગયું છે. તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ બનાવી દઉં. ખાલી રોટલી જ બનાવવાની છે. બાજરીનો રોટલો બનાવવાનો છે અને રોટલી બનાવવાની. શાક તો સવારમાં જ મેં બનાવી દીધું હતું. તો સવારમાં છે ને શું બનાવ્યું હતું, લીલી ડુંગળીનું શાક બનાવ્યું હતું. લીલી ડુંગળી અને વટાણા મિક્સ બનાવ્યું હતું. બટેકા ને તુવર બધું મિક્સ બનાવ્યું હતું. તો હવે રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવી દઉં. બાજરીનો રોટલો બનાવવાનો છે. તો સુરભી ગઈ છે ટ્યુશન ક્લાસમાં. હવે આવવાની તૈયારી. તો લોટ તો મેં સવારમાં જ બાંધી દીધો હતો. તો ફરીથી રોટલી બનાવી હતી. એક આર્યન કંઈક મારે ચા જોડે રોટલી ખાઈ છે. તો ભાઈ એના માટે બી બનાવી હતી. સુરભી માટે બનાવી હતી. એક રોટલી ખાઈને ગઈએ. તો હવે મારી ફરીથી વારી આવી છે રોટલી બનાવવાનું. તો ફટાફટ બનાવી દો. લોટ તો બાંધેલો જ છે. રોટલી જ કરવાની છે. તો એક બાજરીનું કરવાનું છે. તો બ્લોકમાં બની રહેજો. ફટાફટ બનાવી દઉં. મારા બાજરીનો રોટલો બનીને રેડી છે. તમે છે ને આ વણીને બનાવ્યો કેવો થયો છે. એક જરા ના શીખાયું. તો હાથથી બનાવ્યો તો બહુ મસ્ત બન્યો. તો મસ્ત બને છે. એક નાનો શેકાય છે, એક નાનો બનાવે છે. આર્યન છે ને એટલે આર્યનને ભાવે છે. તો બે બનાવે. અમે રાત્રે લીલી હળદરનું શાક ખાવા ગયા હતા ને, ત્યાં બહુ મસ્ત રોટલા બનાવેલા હતા બાજરીના. થોડું મોટું દળેલું તો એટલે મસ્ત રોટલા આવતા હતા. આ થોડું એકદમ ઝીણું દળેલું છે ને તો ચોંટી જાય છે દાંતમાં. ઝીણું એકદમ દળેલું છે એટલે દાંતમાં છોટી જાય છે. ત્યાં બહુ મસ્ત રોટલા બનાવ્યા હતા. થોડું મોટું મોટું હતું. છે મોટું હતા. એકદમ મેદા જેવું છે આ તો મારે હવે એવો રોટલો આવવો પડશે. મને બહુ ભાવ્યો હતો. એક રોટલો ખાધો હતો બાજરીનો. મજા આવી ગઈ હતી લીલી હળદરની શાક ખાવાનું. મારું જમવા બની રેડી થઈ ગયું. હજી સુરભી આવી નથી. 1:30 વાગી ગયો. મને લાગી ભૂખ. આજે કંઈ નાસ્તો જ નહીં કર્યો મેં. ખાલી અને કોફી જ પી દીધી. તો આર્યન તો નીચે જતો રહ્યો છે. બી નહીં આવતો. તો હું જમી લઉં. તો ગાઈસ મારે સરસ ગેલેરીમાં એટલો મસ્ત તડકો આવે. બહુ મસ્ત તડકો આવે. ઠંડીમાં નીચે બેસી રહેવો પાછળ. બહુ મસ્ત તડકો આવે. તો હું જમી લઉં. જો આજે તો મેં એકદમ નાના બાજરીના રોટલા બનાવ્યા છે. જોયા એકદમ ઝીણા ઝીણા. તો સાસ બી છે એક ગ્લાસ ભરી. તો મિક્સ શાક હોય ને તો જમવાનું મજા આવે સાસ પીવાનું. લીલી ડુંગળી છે, વટાણા તુવર રીંગણ ને બધું નાખે મસ્ત લાગે. પણ લીલી ડુંગળી એકલી જતી. બટાકા વટાણા નાખ્યા, તુવર નાખી. આજનો સમય થઈ ગયો હશે. તો હું ગઈ હતી બહાર. તો હમણાં બ્લાઉઝ સીવડાવવા મૂક્યા હતા. 1 બ્લાઉઝ, 2 બ્લાઉઝ, 3 અને 4. 1, 2, 3 ને 4 થઈ ગયા. તો માપ આપે તો એ 5મો
સાડીઓ કેટલી છે? 4 સાડી છે. તો ક્યારના સીવડાવવા મૂક્યા હતા ને તો અત્યારે એને સીવીને આપ્યા છે. હજી ડ્રેસ તો સિવાય જ નથી. ડ્રેસ બી મૂક્યા હતા તો ડ્રેસ તો હજી સુધી સિવાય જ નથી. આવી ગયું છે ને તો જતું જ નહીં, હાથે ચીપકી જશે દોરો. તો આરી સાડી પાછા મૂકી દઈએ એમને. તો ડામર સાહેબ ક્યારના બોલતા હતા લેવા નહીં જતી, લેવા નહીં જતી. તો આજે તો લઈ દીધા. તો લઈ દીધા છે. કેવા સીવે છે ખબર જોઈએ તારે ખબર પડે હવે. શાક દોસો મૂકી ગયો તો લોટ સાળી મૂકી દીધો છે. તો સુરભી જોડે છે લોટ બંધાવાનો છે. તો હું છું ને દાળ મૂકી દઉં. મિક્સ દાળ બનાવી છે, થોડા ભાત ને બાજરીનો રોટલો. તો સુરભી લોટ બાંધે આટલું કરે. પછી મસાલો પીસી દાળ વગાડી દેશે. હું રોટલી બનાવીશ. તો આજે તો રવિવાર છે, થોડું થોડું કરાવવું પડે, ન તો પૂછા મોડા થઈ જાય, કઈ કામ જ ના કરે. એટલે છે ને એના જોડે આજે રવિવાર છે એટલે લોટ બંધાવું. તો બ્લોગમાં બની રહેજો. આજે તો મિક્સ દાળ બનવાની છે. બની ગયું. આજે મિક્સ દાળ બનાવી મેં, જો એકદમ જાડી જાડી ડાયટિંગ વાળી દાળ. બધી મિક્સ દાળ 4-5 દિવસ, 4-5 દિવસ તો નહીં, 4-5 મિક્સ દાળ. અને રોટલી વગાડી છે જો સુરભીએ. સુરભીએ નખરા બહુ છે. પછી બાજરી રોટલી બનાવી છે અને ઘઉંની રોટલી બનાવી છે અને ભાત બનાવે છે. ભાત તો અમારે બહુ બધા મૂકીએ. જો થોડા કરી ક્ષમતા. મારે તો ખાવાય નહીં, તો સુરભી એકલી ખાય. આર્યને ખાવાય તો ખાય. અને ઘી બી છે. થાળી લાવો. તો ગાય તમે જમી લો. તમારે જમવું હોય તો આવો. આજે અમારી દાળ મિક્સ દાળ બની છે. આર્યન તો કાઢવાની દાળ પછી. આ कौन सी दाल का? बैटिंग दाल. कोरी कोरी भी खवाए. ये तो थोड़ी कारी में तो नापित करे. कोरी मोरी भी खवाए. रोटली ले सकता नीचे थे तो અમે જમી લઈએ ગાઈ. તો મેં બાજી નાનો રોટલો બનાવ્યો છે, એકદમ બહુ મોટો નથી બનાવ્યો. તાર રોટલી આપી દો. તો અમે જમી લઈએ. અમારું જમવાનું બહુ મસ્ત બન્યું છે આજે. ડામર સાહેબ નથી, અમે 3 જ જણ છીએ.